નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામે ₹25 લાખના ખર્ચે બની રહેલા ગ્રામ પંચાયત મકાનના બાંધકામમાં નબળી ગુણવત્તાની કામગીરી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાંધકામમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ પંચાયત મકાનના બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. ઉપસરપંચ અરવિંદભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ધાબા અને આરસીસી કામ દરમિયાન બીમના લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે અને તેમાં પૂરતો માલ નાખવામાં આવ્યો નથી. તેમણે બીમની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. બાંધકામની કામગીરી સામે સ્થાનિક ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉપસરપંચ અરવિંદભાઈ ઠાકોરે ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લાના સંબંધિત તંત્રને કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં તેને કામગીરી ન સોંપવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ અમીરગઢ તાલુકામાં અંદાજે 5 ગ્રામ પંચાયત મકાનોનું બાંધકામ થઈ રહ્યું છે. તેમણે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને આવા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવા, હાલની કામગીરી તાત્કાલિક બંધ કરાવવા અને કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના જિલ્લા અધિકારી એમ.જે. ઠાકોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધનપુરાના ઉપસરપંચની રજૂઆત મળી છે, તેના આધારે તાત્કાલિક ટીમ મોકલવામાં આવી છે અને ટીમ દ્વારા તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામે નવીન ગ્રામ પંચાયતનું કામગીરી ચાલુ છે. આ નવીન ગ્રામ પંચાયતની કામગીરી અંદાજિત 25 લાખના ખર્ચે લગભગ ગ્રામ પંચાયત બનતી હોય છે, પરંતુ આજે મેં રૂબરૂ જે ગ્રામ પંચાયતની અંદર જોવામાં આવ્યું ત્યારે જો ધાબુ ભરેલું છે, જે આરસીસી કામ કરેલું છે, તેની નીચે બીમના તમામ લોખંડના સળિયાઓ દેખાય છે. અંદર માલ પણ નથી નાખેલો અને તમામ અમે કામકાજ ચેક કરવામાં જેના બીમ છે, બીમ પણ બધા વીક છે. તો આ અનુસંધાને ગુજરાત સરકાર શ્રી તથા બનાસકાંઠા જિલ્લાના જે તે લાગતા વળગતા તંત્ર હોય, જેમના વિભાગ હોય, જે આ કામગીરી મળતી હોય છે, કોન્ટ્રાક્ટર છે, આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સાથે સાથે આ કોન્ટ્રાક્ટરને આ જગ્યા પર ફરી કામગીરી કરવા ના મળે. આ અનુસંધાને અમીરગઢ તાલુકાના અંદાજિત 5 ગ્રામ પંચાયત બને છે. તે તમામ ગ્રામ પંચાયતે આ કોઈ પુરોહિત કરીને કોન્ટ્રાક્ટર છે, એ કોન્ટ્રાક્ટરની કામગીરી છે. તો મારે બનાસકાંઠા જિલ્લા વતી સરકારી તંત્ર છે, કલેક્ટર સાહેબ છે, ડીડીઓ સાહેબ છે, એમની પણ વિનંતી છે કે આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવનારા સમયની અંદર ક્યારે આવું કૌભાંડ કામ ના કરે, કારણ કે જો આજે ગ્રામ પંચાયત બનશે તો 5 વર્ષ તેવું કામકાજ 5 વર્ષ ચાલશે પણ નહીં. નીચે બેઠા તમામ લોકો નુકસાન પહોંચે. તો આ અનુસંધાને વિનંતી કરી છે તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરનો કોન્ટેક્ટ જ થાય.